દરેક અપરાધીને એવું જ હોય છે કે એવો કોઈ પુરાવો નહીં હોય કે જે પોલીસના હાથે લાગે અને તે જેલ ભેગો થાય, પરંતુ આરોપીનો આ જ ઓવર કોન્ફિડન્સ તેને કાયદાના સકંજામાં લાવી દે છે અને કરી દે છે જેલના સળિયા ગણતો। પળવારનો ગુસ્સો કેટલું ઘાતકી પરિણામ નોતરે છે એ વાતની સાબિતી પૂરતા આ દ્રશ્યો જોઈ લો। 11 નવેમ્બરની રાતના 11:15 વાગ્યાનો સમય હતો। આધેડ વયના એક વ્યક્તિ સાથે બે યુવાન માથાકૂટ કરે છે। બે પૈકી એક યુવક આધેડને કંઈક કહી રહ્યો હોય છે, એ પછી આધેડ તેને કંઈક કહી જવાનો ઈશારો કરે છે। આટલી વાતમાં બ્લેક શર્ટવાળો શખ્સ ઉશ્કેરાઈ જાય છે અને પૂરી તાકાત લગાવી આધેડને ધક્કો મારે છે અને તેની બાજુમાં ઊભો રહેલો યુવક પણ તેણે મદદ કરે છે। ધક્કો વાગતા આધેડનું માથું રોડ પર એટલી જોરથી પટકાય છે કે તેનું મોત થઈ જાય છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી ઘટના અમદાવાદના મેમનગર વિસ્તારના વાળીનાથ ચોક પાસે ઘટી હતી, જેને અંજામ આપનાર બે શખ્સોને પકડી લેવામાં આવ્યા છે। અમદાવાદના મેમનગરમાં મર્ડરનો ઉકેલાયો ભેદ। નજીવી બાબતે ધક્કો મારતા આધેડનું થયું મોત। સીસીટીવીમાં કેદ ઘટનાના આધારે આરોપીઓની ઓળખ। આધેડને ધક્કો મારનાર બંને ભાઈઓની ધરપકડ। 11 નવેમ્બરે વાળીનાથ ચોક પાસે એક પાન પાર્લર નજીક આ ઘટના બની હતી। તે કેસમાં પોલીસે પ્રતાપસિંહ અને રાજેન્દ્રસિંહ રાઠોડ નામના બંને આરોપીઓની ધરપકડ કરી છે। પ્રતાપ અને રાજેન્દ્ર બંને સગા ભાઈ છે, જે આધેડનું મોત નીપજ્યું હતું તેમનું નામ નથુરામ રાઠોડ હતું। ઘટના બાદ બંને આરોપીઓ રાજસ્થાન પોતાના વતન તરફ ભાગી ગયા હતા। ત્યાં આ કામના મરણ જનાર નાથુસિંહ ઓટાદસિંહ રાઠોડ નાઓની પેસેન્જર ભરવાની બાબતે કેટલાક માણસો સાથે માથાકૂટ થયેલી, એ અનુસરમાં આ દરબાર પાન પાર્લર આગળ આ લોકો ભેગા થયા હતા અને વાતચીત કરવા દરમિયાન આ કામના આરોપી છે પ્રતાપસિંહ અને લાલસિંહ, એમને આ કામના મરણ જનારને ધક્કો મારતા પડી જતા માથાના પાછળના ભાગે વાગતા એ મરણ ગયેલા છે। આ મુજબનો સાપરાધ મનુષ્યવધનો ગુનો પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવ્યો છે ગુજરાત યુનિવર્સિટીમાં, અને હાલની તપાસ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ચલાવી રહી છે। સામાન્ય બાબતમાં બે ભાઈઓએ લીધો આધેડનો જીવ। ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે। પોલીસના કહેવા મુજબ આરોપીઓ અને આધેડ ટ્રાવેલ્સ બસમાં મુસાફરો બેસાડવાનું કામ કરતા હતા। 11 નવેમ્બરે રોજની જેમ ટ્રાવેલ્સ બસમાં મુસાફરો બેસાડવામાં આવ્યા હતા। એ બાબતે મૃતક નથુરામ સાથે પ્રતાપ અને રાજેન્દ્રસિંહની બોલાચાલી થઈ હતી। પાન પાર્લર બહાર ચાલતી માથાકૂટ પળવારમાં મોટી થઈ જશે એ વાતનો કોઈને અંદાજ નહોતો। પોતાની વાત સમજાવી રહેલા નથુરામને બંને ભાઈઓએ ધક્કો માર્યો અને તેના કારણે પટકાતા તેમનું મોત નીપજ્યું। આમ એક સામાન્ય વાત આધેડના મોતનું કારણ બની। બનાવમાં હકીકત એવી છે કે આ જે પેસેન્જર ઝઘડો જે થયો છે ફરિયાદી અને આરોપીની નિમની વચ્ચે મરણ જનારની વચ્ચે, એ પેસેન્જર બાબતની માથાકૂટો હતી અને પેસેન્જર બાબતની માથાકૂટોના લીધે તેઓ આ જગ્યાએ એકબીજાને બોલાવીને ત્યાં ભેગા થયેલા અને તે દરમિયાન આ કામના આરોપીએ આ કામના મરણ જનારને ધક્કો મારતા મગજના પાછળના ભાગે વાગતા તેઓ મરણ ગયેલ છે। આરોપીઓ આ બનાવ બનતા ત્યાંથી નીકળી ગયેલા, પોલીસ એમની પાછળ જ હતી, ટેકનિકલ સર્વેલન્સ ઉપર હતા અને આરોપીઓને પોલીસ એમના ટેકનિકલ સર્વેલન્સના આધારે અને માનવ સોર્સના આધારે એમને ઇન્દિરા બ્રિજ આવવાથી ધરપકડ કરી અને આ ગુનામાં અટક કરી હાલ આગળની તપાસ અમુક પોલીસ ચલાવી રહ્યા છે। આધેડ સાથે થયેલી આરોપીઓની માથાકૂટ અને ધક્કો મારવાની ઘટના પાર્લરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ સીસીટીવી પોલીસ તપાસમાં આરોપીઓની ઓળખ કરવા માટે ખૂબ જ મહત્વના સાબિત થયા। તેના આધારે પોલીસ બંને આરોપી ભાઈઓ સુધી પહોંચી। કાયદો તો બંનેને સજા કરશે, પરંતુ આવેશમાં આવી તેમને ભરેલા પગલાંના કારણે નથુરામ ભાઈના પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।